નમસ્કાર દર્શક મિત્રો, ટીવી 17 પર આપનું સ્વાગત છે. કરીશું નજર આજના સમાચાર પર. ગાંધીનગરથી ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા 151 નવીન બસોનું લોકાર્પણ થયું. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ જીએસઆરટીસી દ્વારા આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી હર્ષ સંઘવીના વરદ હસ્તે 151 નવીન અને આધુનિક સુવિધાઓથી સજ્જ બસોનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ ભવ્ય સમારોહમાં વિવિધ અધિકારીઓની હાજરી રહી હતી અને નવી બસોની સેવાની ઔપચારિક શરૂઆત કરાઈ હતી. આ નવી બસો મુસાફરો માટે વધુ સુવિધાજનક, આરામદાયક અને સુરક્ષિત મુસાફરીનો અનુભવ કરાવશે તેવો નિગમનો ઉદ્દેશ્ય છે. બસોમાં આધુનિક ટેકનોલોજી, આરામદાયક બેઠકો અને સુરક્ષા સુવિધાઓનો સમાવેશ કરાયો છે, જે રાજ્યના ટ્રાન્સપોર્ટ નેટવર્કને વધુ મજબૂત બનાવશે. ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આજે રાજ્યના સૌ નાગરિકોની વ્યવસ્થાઓ માટે 151 નવી બસોની શરૂઆત કરવામાં આવી. 2022માં 23 લાખ વચ્ચે પેસેન્જરોથી આજે 27 લાખ પેસેન્જરોને દરરોજ એસટી વિભાગ દ્વારા પોતાના ગામથી અલગ અલગ સ્થળો સુધી પહોંચાડવામાં આવે છે. અલગ અલગ તહેવારોમાં એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવે છે. 32 લાખ કિલોમીટરનું સંચાલન એસટી વિભાગ દ્વારા કરવામાં આવે છે. 8,000થી વધારે બસો રોજિંદા ચલાવવામાં આવી રહી છે. આ બસોમાં 150 નવી બસોનો ઉમેરો કરવામાં આવ્યો છે. આજે આપણે જોયું હશે કે ગુજરાત એસટી દ્વારા એક નવો પ્રયાસ કરવામાં આવ્યો છે.